નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, તમને બધાને ખબર છે કે અદ્ભુત પ્રકરણ આપણે ચાલી રહ્યું છે કોનિક સેક્શન. સાંકવો કેવી રીતે બને, એક જનરેટર લેવાનો અને ગોળ ગોળ એક વર્ટિકલ લાઈન આરામ ઘુમેડવાનો, અને જે શંકુ બને ઉપરનો ફલક ને નીચલો ફલક, એને એક સમતલ સાથેનો છેદગણ લો, અલગ અલગ પ્રકારના વક્રો મળે, વર્તુળ, પરવલય, ઉપવલય, અતિવલય, ને એમાંય આપણે ચાલુ કર્યું છે વર્તુળ. ઉત્કેન્દ્રતા 0 જેની હોય એવું વર્તુળ આપણે ચાલુ કર્યું છે. ગયા લેક્ચરની અંદર થોડીક ઇન્ફોર્મેશન આપણે વર્તુળની લીધી હતી, અને એમાં ખાસ HK કેન્દ્ર અને R ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ જે આપણે લીધું હતું, x - h નો વર્ગ y - k નો વર્ગ બરાબર r વર્ગ, બરાબર છે. અને આની ઉપરથી માની લો કે ઉગમ બિંદુ કેન્દ્ર લઈ લઉં તો વર્તુળનું જે સમીકરણ આપણને મળશે એ x² + y² બરાબર r² મળશે, અને પ્રમાણિત સમીકરણ કહેવાય છે. આ પોતે વ્યાપક સમીકરણ છે, આ પ્રમાણિત સમીકરણ છે વર્તુળનું. અને માની લો કે ત્રિજ્યા બરાબર 1 લઈ લઉં તો મને સમીકરણ બનશે x² + y² બરાબર 1. આ એકમ વર્તુળનું સમીકરણ થાય છે, બરાબર છે. આ વર્તુળ કયું થાય છે? એકમ વર્તુળનું સમીકરણ થાય છે. તો ગઈકાલે આપણે આ ચર્ચા કરી હતી. એ સિવાય આના દાખલા પણ આપણે ગણ્યા હતા. અને એક વર્તુળનું વ્યાપક સમીકરણ, જનરલ સ્વરૂપ, કે વર્તુળનું વ્યાપક સમીકરણ છે શું? તો એકચ્યુઅલી આના ઉપરથી જ આપણે બનાવેલું હતું, બીજું કંઈ નવું નહોતું કરેલું. અને વ્યાપક સમીકરણની અંદર આપણે શું બોલ્યા હતા? x² + y² + 2gx + 2fy. શું લીધું હતું સમીકરણ વર્તુળનું વ્યાપક સમીકરણ? તો કે x² + y² + 2gx + 2fy + આને છે ને તમે આનું વિસ્તરણ કરો ને પછી આ રીતે સરખાવી શકાય =0, બરાબર છે. એમાં આનું કેન્દ્ર થશે -g - f, આના ઉપરથી નક્કી કરી શકાય. અને ત્રિજ્યા જે છે g² + f² - c, આ ત્રિજ્યા થાય. તો આ ચર્ચા આપણે ગઈકાલે કરેલી હતી, સમજેલા હતા. એ સિવાય છોકરાઓ, મેં તમને એક સ્પષ્ટ વાત કરી હતી કે કોઈ પણ તમે સમીકરણ જુઓ, આમ જોયું સમીકરણ, એ વર્તુળ દર્શાવે એની શરત. કોઈ પણ સમીકરણ વર્તુળ દર્શાવે એની શરત, તો કે એમાં આપણે જોયું હતું x² અને y² ના સહગુણકો સમાન હોય. આ બહુ જ અગત્યની વાત છે. સહગુણકો સમાન, અલગ અલગ ન ચાલે. જ્યારે પણ સમીકરણની અંદર x² અને y² ના સહગુણકો અલગ અલગ હોય તો એ સમીકરણ ક્યારેય વર્તુળ દર્શાવતું નથી. એટલે તમારી પાસે તો ઘણા બધા વક્ર આવવાના છે મિત્રો, એટલે તમને તો એડવાન્સમાં ખબર હોવી જોઈએ કે આ વર્તુળ દર્શાવશે કે નહીં દર્શાવે, અને દર્શાવશે તો શું કામ, બરાબર છે. બીજું, આખા સમીકરણની અંદર તમે જોશો તો ક્યાંય XY વાળું પદ નથી. એટલે આ ભલે આ ચોપડીમાં ભલે ના આપ્યું, આપણે આ રીતે જ ગણશું પેપરમાંથી, બરાબર. પૂરા માર્ક મળશે તમને, કોઈ વાંધો નહીં, કારણ કે આ ઓરિજિનલ સ્વરૂપ છે. આ જ રીતે આપણે આગળ વધશું. JEEમાં બહુ ઉપયોગી રહેશે. XY નો સહગુણક 0, ક્યાંય રકમમાં XY વાળું પદ નથી. માની લો ક્યાંક XY વાળું પદ આપ્યું હોય તો એ રકમ વર્તુળ નથી દર્શાવતું એ સમીકરણ. અને એ સિવાય ત્રિજ્યા તો ધન હોય જ, દ્વિચલ હોય અને દ્વિઘાત હોય. x ઘનથી શરૂ થતું હોય, એટલે ચલ બે જ હોય, x ઘન y ઘન, તો એને આપણે વર્તુળ નથી કરી શકતા. તો આટલી પરફેક્ટ ઇન્ફોર્મેશન આપણે મેળવેલી છે. અને હું માનું ત્યાં સુધી આપણે 11 આવડી ગયું તમને, રેડી. 11.1માં 5 દાખલાઓ ગણ્યા છે. 6 થી 9 પૈકી પ્રત્યેકમાં વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા મેળવો તો એ આપણે સરળતાથી ગણી જ નકાય, એમાં કંઈ બાકી રખાય નહીં. પછી પાછી નવી થિયરમ લેશું અને નવી વાત કરશું. પ્રશ્ન ક્રમાંક 6, 11.1. થિયરી છોકરાઓ એક જ દિવસમાં પૂરી થાય એવું નથી, અને ધીમે ધીમે આપણે આગળ વધતા જશું અને ધીમે ધીમે આનો ઉકેલ લેતા જશું. 11.1 અને એની અંદર પ્રશ્ન ક્રમાંક 6, છઠ્ઠો. એટલે એકચ્યુઅલમાં 6 થી 9માં આપણે શું મેળવવાનું છે? વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા મેળવવાની છે. તો છઠ્ઠો પ્રશ્ન, આપેલ વર્તુળનું સમીકરણ x + 5 નો વર્ગ + y - 3 નો વર્ગ
હવે છોકરાઓ એ વાત તમારા હાથમાં છે કે તમે દાખલાને કેવી રીતે આગળ વધારો છો, બરાબર. એ સ્પષ્ટ વસ્તુ તમારા મગજમાં જ હોવી જોઈએ અને તમારે જ આગળ વધારવાની છે, બીજા કોઈએ આગળ વધારવાની નથી. હું કહેવા એ માગું છું કે તમે રકમને વ્યાપક સ્વરૂપ જોડે પણ સરખાવી શકો છો. માની લો કે વ્યાપક સ્વરૂપ જોડે સરખાવી નથી તો પ્રમાણિત સમીકરણ છે એની જોડે સરખાવી શકો છો. તો ઉપરોક્ત સમીકરણને વર્તુળના સમીકરણ x માઇનસ એચનો વર્ગ વત્તા વાય માઇનસ કે આખાનો વર્ગ બરાબર આર વર્ગ સાથે સરખાવતા. બરાબર, આની સાથે આપણે આને સરખાવવાનું છે. બરાબર, કે કેન્દ્ર એચ કે સરખાવતા x માઇનસ 5નો વર્ગ વત્તા વાય માઇનસ 3નો વર્ગ બરાબર 6નો વર્ગ માટે કેન્દ્ર એચ કે -5 3 તથા ત્રિજ્યા આર બરાબર 6. આપણને કેન્દ્ર અને ત્રિજ્યા જ માંગેલું છે મિત્રો, તો નવું વસ્તુ આપણે ગોતવાનો કોઈ મતલબ નથી. કેન્દ્ર અને ત્રિજ્યા આપણને મળી ગઈ છે. વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા માંગ્યું હતું અને મળી ગયું. 7મો દાખલો. આપેલ વર્તુળનું સમીકરણ, અહીંયા આપણે કયું સમીકરણ આપેલું છે એ જોઈ લઈએ. x² વત્તા y² -4x માઇનસ 8y માઇનસ 45 બરાબર 0 છે. આ આપણને આપેલ વર્તુળનું સમીકરણ છે. બરાબર છે. હવે છોકરાઓ તમારે એ વસ્તુ વિચારવાની છે કે ઉપલા રકમ સાથે પણ તમે સરખાવી શકો છો અને એમ ન સરખાવવું હોય તો આને આપણી પાસે સમીકરણ જે વ્યાપક સમીકરણ છે એની સાથે x² ને y²ના સહગુણકો સમાન છે ને, એ તો સમીકરણ વર્તુળ દર્શાવે છે. બરાબર છે. સમાન ન હોય તો વર્તુળ દર્શાવતું જ ન હોય કોઈ સમીકરણ, તો એની કેન્દ્ર અને ત્રિજ્યા મળવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. તો ઉપરોક્ત સમીકરણને XY વાળું પદ નથી, જો વર્તુળના વ્યાપક સમીકરણ x² વત્તા y² વત્તા 2gx વત્તા 2fy વત્તા c બરાબર 0 સાથે સરખાવતા. બરાબર, આની હારે આપણે સરખાવી દઈએ તો જો 2g બરાબર -4 xનો સહગુણક છે, 2f બરાબર -8 yનો સહગુણક છે અને c બરાબર -45. છોકરાઓ બીજી એક વાત મારા મગજમાં આવી, જો કે પહેલી વાત તમે હજી કીધી જ નથી પણ છતાં કહી દઉં. જ્યારે આ સીની કિંમત માઇનસ હોય ને બાકી આગળની બે શરતો x² y²ના સહગુણકો સમાન હોય અને XY વાળું પદ ન હોય તો એ વર્તુળ, એ સમીકરણ હંમેશા વર્તુળ દર્શાવે. બીજી શરત રૂટ, કારણ કે √g² + f² -c થાય ને માઇનસ પ્લસ થઈ જાય એટલે ત્રિજ્યા કોઈ દિવસ ઋણ ન આવે. બરાબર, પણ એ ક્યારેક કે સમીકરણમાં આપણે ચેક કરવાનું હોય વર્તુળ દર્શાવે છે કે નહીં તો. બાકી અહીંયા તો એવું કંઈ કરવાનું જ નથી, અહીંયા તો ક્લિયર જ વસ્તુ છે. બરાબર, કે વર્તુળ છે અને એનું કેન્દ્ર ત્રિજ્યા ગોતો. માટે g બરાબર -2, f બરાબર -4, કેન્દ્ર -g -f -2 -4 એટલે 2 4. ત્રિજ્યા વર્ગમૂળમાં g² + f² - c બરાબર r. ત્રિજ્યા r બરાબર g² 2 નો વર્ગ 4, f નો વર્ગ 4 નો વર્ગ 16 -+ +45 થાય. તો 45 અને 20 65 √65
આને સાદરૂપ આપવું હોય તો તમે આપી શકો છો, નહીં તો કંઈ પ્રશ્ન છે નહીં, આમ નામ રાખી દો. બરાબર, ગ્રેટર દેન 0 જ આવે. તો આવી રીતે આનું કેન્દ્ર અને ત્રિજ્યા આપણે મેળવી શકીએ છીએ અને મળી પણ જાય છે આપણને. કોઈ પરિસ્થિતિ એવી નથી. થોડુંક વિડીયોમાં દેખાતું નથી, તમે કોઈ બોલતાય નથી, સાહેબ ક્યાંથી બોલી? હવે બરાબર, રેડી? હવે ક્લિયર થઈ ગયું ને? સરસ. તો આ રીતે આપણે કોઈ પણ વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા મેળવી શકીએ. છોકરાઓ, બીજો એક શોર્ટકટ મારી પાસે છે. જો અહીંયા સમીકરણ શું છે? x² + y² - 4x - 8y - 45. હવે આ તો મેં સરખાયું કારણ કે મને આના 2 માર્ક આપે. મોટા મોટા દાખલાઓ આવશે ને જીના ને એમાં આટલા બધા પદ ન લખાય. આટલા પદમાં તો આનાથી 5-6 ગણો દાખલો મોટો હોય પૂરો કરી નાખવાનો હોય છે. ડાયરેક્ટ કેન્દ્ર અને ત્રિજ્યા માળે લખવી હોય તો કોઈ પણ આ સમીકરણ આપ્યું છે, આને -2 વડે ભાગો. -2 વડે ભાગો એટલે +2, આને -2 વડે ભાગો +4. આ એનું કેન્દ્ર થશે. -2 વડે ભાગવાનું x ને y ના સહગુણકને. બરાબર, કોઈ પણ સમીકરણમાં -2 વડે ભાગો એટલે તમને એનું કેન્દ્ર અને કેન્દ્ર મળી જાય. એટલે પછી ત્રિજ્યા તેની મેતા આવી જશે. એટલે એમાં તો કંઈ પ્રશ્ન રહેતો નથી. હવે એના પછી નંબર 8. 8મો પ્રશ્ન શું કહે છે? તો x² આપેલ વર્તુળનું સમીકરણ x² + y² - 8x - 8x + 10y - 12 + 10y - 12 = 0 છે. છોકરાઓ, આનું કેન્દ્ર આને -2 વડે ભાગો એટલે 4 આવશે અને આને -2 વડે ભાગો એટલે 5 4 5 આવશે. 4 - 5 આવશે. સીધો જવાબ આવી જાય. પછી ત્રિજ્યા એટલે 16 ને 25 અને એમાંથી 12 ઉમેરવાના થશે ને -3 છે. બરાબર, એ પણ મળી જાય. પણ ટૂંકમાં આ રીતે તમે શોર્ટકટથી દાખલાને ઉકેલી શકો છો. એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. ઉપરોક્ત સમીકરણને વર્તુળના વ્યાપક સમીકરણ x² + y² + 2gx + 2fy + c = 0 સાથે સરખાવતા. બરાબર, આની આરે સરખાઈ દઈ તો આપણને શું મળે છે કે 2g બરાબર કેટલા મળે? -8, 2f બરાબર 10 અને c બરાબર -12. બરાબર છે. તો અહીંયા 2g ઉપરથી પહેલાં g મેળવી લેશું અને g મળી જાય પછી આપણો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. એમાં કંઈ બાકી રહેતું નથી. g અને f પરફેક્ટલી આપણે મેળવી લીધા હોય તો કંઈ વાંધો રહેતો નથી. અને એ વસ્તુ ખાસ તમારે સમજીને જ તૈયાર કરવાની કે g બરાબર આવશે -4, f બરાબર આવશે 5. બરાબર છે. તો આનું કેન્દ્ર છે શું? તો કે કેન્દ્ર છે -c - f. 2 માઇનસ ગુણીએ એટલે -4 અને -5. બરાબર છે. અને ત્રિજ્યા r બરાબર વર્ગમૂળમાં g². હું સૂત્ર એટલા માટે લખું છું તમને પાકું થતું જાય. g² એટલે 4 નો વર્ગ 16, 7 નો વર્ગ 25 અને +12. 6 અને 5 11 કે 12 13, 2 4 5. બરાબર છે. તો આપણને આ એની ત્રિજ્યા મળી જાય. એટલે વર્તુળનું કેન્દ્ર જે છે એ 4 - 5 મળે છે અને ત્રિજ્યા જે છે બહુ સરળતાથી દાખલાઓ ઉકેલી શકાશે. કોઈ જ ચિંતા નહીં કરવાની. બહુ સરળતાથી ધીમે ધીમે આગળ હાલશું એટલે કોઈ વાંધો નહીં આવે. એના પછી હજી 9 દાખલા સુધી છે આપણી પાસે. 9. આપેલ વર્તુળનું સમીકરણ
2x² + 2y² - x 2x² + 2y² - x બરાબર 0. હવે અહીંયા છોકરાઓ તમે ડાયરેક્ટ -2 વડે ભાગો તો કેન્દ્ર ન મળે, કારણ કે આપણને ખબર છે કે x² અને y² સહગુણકો સમાન છે, પણ આપણે 1 લઈશું. મેં લખ્યું હતું ને, આપણે 1 ગોઠવશું, કૌંસમાં લખ્યું હતું. સમાન છે એટલે વર્તુળ તો થઈ જશે 2 વડે ભાગતા. માટે x² + y² - x/2 બરાબર 0. હવે અહીંયા તમે આને -2 વડે ભાગી નાખો એટલે 1/4 થશે અને ઓલું 0 થશે. બરાબર, કેન્દ્ર શું થશે? 1/4 અને 0 પતી જાય તો મળી છે ઉપરોક્ત સમીકરણને. વર્તુળના વ્યાપક સમીકરણ x² + y² + 2gx + 2fy + c બરાબર 0 સાથે સરખાવતા 2g બરાબર -1/2, 2f બરાબર 0, c. અને મેં તમને અગાઉ કીધું હતું કે કોઈપણ સમીકરણની અંદર કોન્સ્ટન્ટ, કોઈપણ વક્રની અંદર કોન્સ્ટન્ટ એટલે અચળ પદ 0 આપ્યું હોય તો હંમેશા ઉગમ બિંદુમાંથી જ પસાર થતો હોય. આ વસ્તુ આપણા મગજમાં છે. બરાબર છે. તો g બરાબર કેટલા આવ્યા? -1/4, f બરાબર 0. માટે કેન્દ્ર -g - f એટલે +1/4 અને 0 તથા ત્રિજ્યા r બરાબર વર્ગમૂળમાં g² + f² - c બરાબર વર્ગમૂળમાં 1/16 + 0 - 0 બરાબર 1/4. ત્રિજ્યા 1/4 આવ્યું. સોરી, 1/4 બરાબર જ છે. ત્રિજ્યા 1/4. રેડી? કેન્દ્ર અને ત્રિજ્યા gનો વર્ગ થશે ને 1/16 + f0 અને c પણ 0 છે 1/4. ટેક્સ્ટબુકમાં કદાચ 1/2 આપ્યું હોય તો એ ખોટું આપ્યું છે, એમાં સુધારો કરી નાખજો. હવે 10મો દાખલો, જેનું કેન્દ્ર આ રેખા પર હોય તથા જે 4 કે 6, 5માંથી પસાર થતો એવા વર્તુળનું સમીકરણ. એટલે હવે આપણે આપણી પાછી થિયરીની વાત આગળ વધારી દઈશું, કારણ કે સ્પષ્ટ થિયરમ આપણે સમજવી જ પડશે, એના વિના ચાલવાનું નથી. અને જેટલી થિયરમ પરફેક્ટ સમજશું એટલી જ આપણને વધારે ને વધારે મજા આવશે. જો છોકરાઓ, હવે વાત કરીએ થિયરીની, શરૂઆત કરીએ. અને કેવી છે થિયરી એ જરાક જોઈ લઈએ આપણે. એક થિયરી નથી હો, ઢગલો થિયરી છે. હા, તમને એમ કે એક જ થિયરી છે એવું નથી, ઘણી બધી થિયરીઓ છે આપણી પાસે. વર્તુળ ઉગમ બિંદુમાંથી પસાર થાય એ તો સહજ બાબત છે કે ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે અચળાંક 0 હોય, x અક્ષ પર હોય, y અક્ષ, તો બધું એ જ રીતે. વર્તુળ x અક્ષને સ્પર્શે. થિયરી x અક્ષને સ્પર્શતા વર્તુળનું સમીકરણ, y અક્ષને સ્પર્શતા વર્તુળનું સમીકરણ, આ બધી જ વસ્તુ આપણે ધીમે 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 સમજતા જશું અને લખતા જશું. કે વર્તુળ એનું કેન્દ્ર y અક્ષ ઉપર હોય એટલે x આમ 0 હોય, x અક્ષ ઉપર y આમ 0 હોય, એટલે એની થિયરી કંઈ લખવાની જરૂર નથી, એ તો આપણને સ્પષ્ટ સમજણ પડે જ. પણ વર્તુળ x અક્ષને સ્પર્શતું હોય, વર્તુળ x અક્ષને સ્પર્શે. માની લો કોઈ વર્તુળ છે એ x અક્ષને સ્પર્શતું હોય તો એની સિચ્યુએશન કેવી થાય એ જરાક આપણે જોઈ લઈએ. તો x અક્ષને સ્પર્શતું હોય ને એટલે બે પ્રકારની પોસિબિલિટી થાય, બંને સાઈડ આવે. માની લો કે આ અક્ષો છે, હું જોઈ લઉં પહેલાં કેટલું દેખાય છે. બરાબર છે, સ્પષ્ટ દેખાવું જરૂરી છે. x અક્ષને સ્પર્શે. રેડી? આ x અક્ષ છે, y અક્ષ છે. એક પછી એક થિયરમ ધીમે ધીમે તમને આપતો જઈશ ઉગમ બિંદુ. વર્તુળ x અક્ષને સ્પર્શે છે એટલે અહીંયા એક વર્તુળ આમ દોરી દઈએ આપણે. એક વર્તુળ અહીંયા લઈ લઈએ. આવું નવું આ બાજુ થાય. હા, આવું નવું આ બાજુ પણ થાય. હવે અહીંયા છે ને, અહીંયા એનું કેન્દ્ર હોય તો આટલું અંતર થાય
केंद्र आ सी बराबर है। केंद्रનું अंतर આટલું જ થશે આમ। તો આ શું થયું, કેન્દ્રનો આ ત્રિજ્યા થઈ ને, મૂળ તો વર્તુળની શું થઈ, ત્રિજ્યા થઈ। વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે તો ત્રિજ્યા બરાબર વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે, એક્સ અક્ષને સ્પર્શે તો ત્રિજ્યા શું થશે, બરાબર માનાંકમાં કેન્દ્રનો વાયયામ થાય ને, આ વાયયામ અહીંયા કેન્દ્રનો જે વાયયામ હશે એ વર્તુળનું કાયદેસરની ત્રિજ્યા થશે। એટલે આ એચ આર પહેલા ચરણમાં આ એચ અને આર બરાબર, માટે કેન્દ્રના યામ શું થાય, સી એચ અને વાયયામ આર થાય, સી એચ અને વાયયામ આર રેડી। સી એચ આર અને ત્રિજ્યા બરાબર તો આર જ છે। એટલે એક્સ અક્ષને સ્પર્શે તો ત્રિજ્યા બરાબર માનાંકમાં કેન્દ્રનો વાયમ। કોઈ પણ વર્તુળ એક્સ અક્ષને સ્પર્શતું હોય ને એના વર્તુળનું સમીકરણ આપ્યું હોય તો વર્તુળનું સમીકરણ એકચ્યુઅલમાં આ આમ થાય ને એચ માઇનસ આર, આ બાજુ થાય, એવી રીતે આ બાજુ પણ લઈ શકાય। માટે વર્તુળનું સમીકરણ તો કે એક્સ માઇનસ એચનો વર્ગ અને વાય અહીંયા પ્લસ ઓર માઇનસ બે મળે ને, ઉપલું વર્તુળ હોય તો માઇનસ લેવાનું, નીચલું હોય તો પ્લસ લેવાનું, બરાબર આર સ્ક્વેર। વર્તુળ એક્સ અક્ષને સ્પર્શતું હોય તો આવી રીતે એની સિચ્યુએશન થાય બરાબર। વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે તો આવી રીતે એની સિચ્યુએશન થઈ શકે છે। હવે વર્તુળ વાય અક્ષને સ્પર્શે એ જ રીતે આ બાજુ બે મળે, હું એક જ લખું છું, બે આ બાજુ મળે। વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે તો બે વર્તુળ મળે, અને આ બાજુ નેગેટિવ સાઈડ હોય તો એનો ચરણ પ્રમાણે અહીંયા શું થાય, માઇનસ પ્લસ અને પ્લસ, અહીંયા ત્રણેય માઇનસ, બે એમ માઇનસ માઇનસ થાય। એટલે એ વસ્તુ આપણા મગજમાં ક્લિયરલી ગોઠવાયેલી હોય તો જ આપણે એનું આયોજન કરી શકીએ છીએ। વર્તુળ વાય અક્ષને સ્પર્શે, વર્તુળ આખું વાય અક્ષને સ્પર્શે છે, હું નાની નાની જ આકૃતિ દોરું છું, ખાલી સમજણ પડે એટલા માટે, બીજી કોઈ ઇન્ટેન્સ નથી મારો અહીંયા। બરાબર, વાય અક્ષને સ્પર્શે તો અહીંયા તમે જુઓ ને તો અહીંયા કેન્દ્ર હોય સી, કેન્દ્ર હોય સી, તો આટલું જે છે ને કેન્દ્રનો એક્સિયમ થાય। વાય અક્ષને સ્પર્શે તો શું થાય, કેન્દ્રનો એક્સિયમ થશે ને, વાય અક્ષને સ્પર્શે તો ત્રિજ્યા બરાબર માનાંક કેટલા માટે લખું છું છોકરાઓ, કે તમને ખબર પડે કે ભાઈ માનાંક લખ્યો છે આપણે તો ત્રિજ્યા છે તો એ હંમેશા ધન લેવાની થાય, એટલે કાયદેસર આપણે એ પ્રમાણે જ આગળ વધવું પડે, એ સિવાય ચાલે નહીં બરાબર। માનાંકમાં કેન્દ્રનો એક્સિયમ, તો અહીંયા આર કે માઇનસ આર અને કે આમ યામ હોય, માટે કેન્દ્રના યામ સી આર કે અને ત્રિજ્યા આર થાય। એવી રીતે અહીંયા નીચે પણ બે મળી શકે, આમ નીચે હોય ને આ બાજુ બે મળી શકે, બધાના લખતા નથી આપણે, પણ આપણે સમજી શકીએ બરાબર। માટે વર્તુળનું સમીકરણ તો કે અહીંયા પ્લસ ઓર માઇનસ થશે ને, એક્સ પ્લસ ઓર માઇનસ આરનો વર્ગ વત્તા વાય માઇનસ કે તો સરખું જ આવશે, કારણ કે આ સમક્ષિતિજ રેખા થઈ, એક્સ અક્ષને સ્પર્શે અને વાય અક્ષને સ્પર્શે। હવે તો કે વર્તુળ બંને અક્ષોને સ્પર્શે, વાય અક્ષને સ્પર્શે તો બે મળે, ત્રણ એક્સ અક્ષને સ્પર્શે તો બે મળે। વર્તુળ બંને અક્ષોને સ્પર્શે તો અહીંયા કાયદેસર એક્સ અક્ષ અને વાય અક્ષ બે અક્ષને સ્પર્શતા હોય તો કુલ મળીને આમ જોઉં તો આપણને 4 વર્તુળો મળે।
આ 2x ને સ્પર્શતા નાના મોટા થાય એ તો પણ કોઈ ચિંતા નહીં કરવાની. એક્સ વાય અહીંયા કેન્દ્ર થાય, આ સી આવું ગમી દો. વર્તુળ બંને અક્ષોને સ્પર્શે તો ચારમાંથી ગમે એ વર્તુળ આપી શકે, એવું નથી કોઈ એક જ વર્તુળ આપે. ચારમાંથી ગમે એ વર્તુળ આપી શકે, પણ આના કેન્દ્ર એટલે બંને અક્ષોને સ્પર્શે તો ત્રિજ્યા બરાબર શું થાય? ત્રિજ્યા બરાબર માનાંકમાં કેન્દ્રનો એક્સયામ બરાબર માનાંકમાં કેન્દ્રનો વાયયામ. એટલે આ જ થાય. અહીંયા પહેલું ચરણ હોય તો આર આવે, બીજું ચરણ હોય તો માઇનસ આર અને આર આવે, ત્રીજું ચરણ હોય તો માઇનસ આર આવે, અને ચોથું ચરણ હોય તો આર માઇનસ આર આવે. કારણ કે મૂળ તો આટલું ડિસ્ટન્સ જ થવાનું ને, એક્સ એક્સ ઉપર આટલું ડિસ્ટન્સ ને વાય એક્સ ઉપર આટલું ડિસ્ટન્સ, એટલે મૂળ તો ડિસ્ટન્સ એટલું જ થવાનું. બરાબર. એટલે કેન્દ્ર જે છે આપણને અલગ અલગ મળશે. માટે કેન્દ્ર જે છે આર આર માઇનસ આર આર માઇનસ આર તથા આર માઇનસ આર મળે. બરાબર, આવી રીતે મળે. અને સમીકરણ તમારે લેવું હોય કોનું? વર્તુળનું સમીકરણ લેવું હોય તો કાયદેસર લખી શકો છો. વર્તુળનું સમીકરણ લેવું હોય તો એ કાયદેસર તમે લખી શકો છો, એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. રેડી? ચારે ચાર બંને વર્તુળનું સમીકરણ અને સમીકરણ તો કે ઉપર પ્રમાણે આપણે ગમે તે સેટ કરી શકીએ. એક્સ પ્લસ ઓર માઇનસ બે બાજુ થશે. એક્સ પ્લસ ઓર માઇનસ આરનો વર્ગ વત્તા વાય પ્લસ ઓર માઇનસ આરનો વર્ગ બરાબર આર સ્ક્વેર. ચાર વર્તુળ બને અલગ અલગ. કેટલા મળે? ચાર બને. હવે આમાં નીચે લખાય એવું નથી ને, આકૃતિ તો ખાલી જસ્ટ તમને સમજાય એટલા માટે દોરી છે. અહીંયા બે નીચે વર્તુળ બની શકે, આ બાજુ બે બની શકે, અલગ અલગ બની શકે. પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો. રેડી? એટલે થિયરી છોકરાઓ, તમે પ્રશ્ન કોઈ પણ આવે તમને એટલે તમારે શું કરવાનું છે? બીજું નવું કંઈ વેરાયટી હોતી જ નથી આમાં ક્યારેય. થિયરીને પહેલાં શાર્પલી તૈયાર કરી નાખવાની, અને પછી ક્વેશ્ચન આવે ને એટલે જોવાનું કે શું કહેવા માંગે છે. પછી જે કહેવા માંગે એ વારાફરતી વારાઈને પછી એક જવાબ દેતા જવાનું. એટલે ક્યાંય કોઈ તકલીફ પડે નહીં, સરળતાથી બધું કામ ગોઠવાઈ જાય. ઘણી થિયરી છે હો, ચિંતા ન કરતા. એ કંઈ બાકી નહીં રાખી દઉં. જેટલી વર્તુળની પોસિબલ છે ને બધી સાહેબ બધી પાકી કરવાની. જે ડબલ કરવું હોય તો બધી કરવી પડશે. બરાબર. જે ડબલની ગણતરી ન હોય તો કંઈ ચિંતા નથી. તમને આજકાલમાં આની PDF મળી જશે હો, એટલે કોઈ ચિંતા નથી. હવે x1 y1 અને x2 y2 વ્યાસાંત બિંદુઓ હોય. ડાયરેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ થિયરી જ લખું છું. x1 y1 તથા x2 y2 વ્યાસાંત. આનો મતલબ શું? વ્યાસાંત એટલે વ્યાસના અંત્ય બિંદુઓ. બરાબર? વ્યાસના અંત્ય બિંદુઓ. x1 y1 x2 y2 વ્યાસાંત બિંદુઓ હોય એટલે આમ તમે જુઓ ને, એટલે ભાઈ આ વર્તુળ છે, આ વ્યાસના અંત્ય બિંદુઓ, આ કેન્દ્ર A અને B. બરાબર? ઉપર પણ આમ થઈ શકે, આમ પણ થઈ શકે. એ વ્યાસ જ કહેવાય. આ A અને આ B. x માઇનસ x1
સાબિત કરી શકાય છોકરો, બધું જ સાબિત કરી શકાય છે. x માઇનસ x2 પ્લસ y માઇનસ y1 y માઇનસ y2 બરાબર 0. હવે આ શાંત બિંદુઓવાળા વર્તુળનું સમીકરણ, એ બિંદુ મૂકી દો એટલે વર્તુળ જ તમને મળે, બીજું કાંઈ ન મળે. બરાબર. વ્યાસાંત બિંદુઓવાળા વર્તુળનું સમીકરણ રેડી. એને વ્યાસાંત બિંદુઓવાળા વર્તુળનું સમીકરણ કહેવાય. ધ લેન્થ ઓફ ઇન્ટરસેપ્ટ મેડ બાય ધ સર્કલ. ઓકે, વર્તુળ દ્વારા એક્સ અક્ષ પર કપાયેલ અંતઃખંડ. વર્તુળ x² પ્લસ y² પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c ઇક્વલ્સ ટુ 0 દ્વારા એક્સ અક્ષ પર કપાયેલ અંતઃખંડની લંબાઈ બરાબર 2 વર્ગમૂળમાં g² માઇનસ c. આ બધી સાબિત કરી શકાય, પણ સાબિતી ન આપવાનું રીઝન એટલા માટે કે આટલું યાદ રહે તો ઇનફ છે. કારણ કે પ્રશ્ન પૂછાશે તો આટલો જ પૂછાય, તો એ તમારી પાસે પરફેક્શન હોય તો એનાથી વિશેષ વસ્તુ સારી એકી નથી. અને વાય એક્સ પર કપાયેલ અંતઃખંડની લંબાઈ f² માઇનસ c. બરાબર. વાય એક્સ પર કપાયેલ અંતઃખંડની લંબાઈ 2√f² માઇનસ c. તો આ વસ્તુ એક્સ અંતઃખંડ અને વાય અંતઃખંડ. હવે વર્તુળને સાપેક્ષે બિંદુનું સ્થાન. થિયરી જ છે બધી વારાફરતી વારા. વર્તુળને સાપેક્ષે બિંદુનું સ્થાન. બરાબર. હવે કોઈ પણ બિંદુ, વર્તુળનું સમીકરણ લઈ લો. સમતલનું બિંદુ p(x1, y1) છે. ધારો કે s x² પ્લસ y² પ્લસ 2gx પ્લસ 2fy એ વર્તુળનું સમીકરણ છે. આ વર્તુળનું સમીકરણ છે. બરાબર છે. સમતલમાં કોઈ એક બિંદુ આપણે લઈ લઈએ અને એનું નામ આપી દઈએ x1, y1. સમતલનું કોઈ એક બિંદુ લઈ લો x1, y1. p(x1, y1) એ સમતલનું કોઈ બિંદુ છે. હવે આવી રીતે હોય, આ બિંદુ માની લો કે વર્તુળ ઉપર હોય, વર્તુળની બહાર હોય, વર્તુળની અંદર હોય. આ 3 પ્રકાર થાય. 3 દરેક વખતે આવા 3 અલગ અલગ સ્વરૂપ આપણને મળશે. બરાબર છે. શું કરવાનું? હવે s1 આ વર્તુળની અંદર મૂકી દે. x1નો વર્ગ વત્તા y1નો વર્ગ વત્તા 2gx1 વત્તા 2fy1 વત્તા c બરાબર 0. આ બિંદુ જે છે એ આપણે વર્તુળની અંદર મૂકી દીધું. જો s1 ગ્રેટર ધેન 0, માની લો કે આ કિંમત મૂકી અને આ કિંમત ધન આવી આપણને, તો એનો મતલબ આ બિંદુ વર્તુળની બહાર આવશે. તો બિંદુ p(x1, y1) વર્તુળની બહાર. બરાબર. કારણ કે એની કિંમતનું સમાધાન જ કરે. અને માની લો કે s1 બરાબર 0 થાય. તો s1 બરાબર 0 તો બિંદુ p(x1, y1) વર્તુળ પર હશે. અને જો એ ઋણ કિંમત આવે, s1 લેસ ધેન 0, તો બિંદુ p(x1, y1) વર્તુળની અંદર હશે. બરાબર. ઋણ ધનને એ પ્રમાણે આપણે કરી શકાય. આવી રીતે એકમ વર્તુળમાં પણ આયોજનબદ્ધ ગોઠવણ કરી શકાય છે. બરાબર છે. હવે સ્પર્શક
ની વાત આપણે કરવાની છે। સ્પર્શક શું છે, સ્પર્શક કેવી રીતે દોરી શકાય, સ્પર્શકની લંબાઈ શું છે, એ બધી જ વસ્તુ આપણે સમજવાની છે। પણ બધું આજને આજ કરવું એ વસ્તુ વ્યાજબી નથી, કારણ કે એ બધું એક હારે કરીએ તો પછી એનું કોઈ આયોજન ન કરી શકાય। આ જે છે ને વ્યાપક સમીકરણ, એ જ રીતે તમે ઓલા સમીકરણ માટે પણ કરી શકો। કયા સમીકરણ માટે? કે ભાઈ કાયદેસર જે આપણે સમીકરણ બનાવ્યું હોય x² + y² = r², એનામાં આ બિંદુ ચાલે, બરાબર। હવે લેન્થ ઓફ ધ ટેન્જન્ટ ઓફ ધ સર્કલ, વર્તુળ, સ્પર્શક એટલે શું? માની લો કે આ વર્તુળ છે, આને કોઈ એક જ બિંદુ એમ સ્પર્શ થતી એક રેખા હોય તો આને સ્પર્શક કહેવાય, બરાબર। અને એને ઇંગ્લિશમાં ટેન્જન્ટ કહેવાય। શું કહેવાય? ટેન્જન્ટ। એક જ બિંદુએ સ્પર્શ થતી હોય રેખા, સ્પર્શક। વર્તુળને છેદતી હોય તો છેદતી રેખાઓ કહેવાય, એ આમ થાય। આ વર્તુળને છેદતી હોય રેખા, જો વર્તુળને એક જ બિંદુએ સ્પર્શે તો એ રેખાને સ્પર્શક કહેવાય, જે રેખા વર્તુળના એક જ બિંદુએ સ્પર્શતી હોય। રેખા વર્તુળને એક જ બિંદુએ સ્પર્શતી હોય તો તે રેખાને વર્તુળનો સ્પર્શક, ઇંગ્લિશમાં એને ટેન્જન્ટ કહેવાય, સ્પર્શક કહે છે, બરાબર। શું કહેવાય? વર્તુળનો સ્પર્શક કહેવાય। અને એ તમારે જો કાયદેસર એને દોરવી હોય તો આવી રીતે દોરી શકાય। વર્તુળ અને અહીંયા આમ નીકળતી આ સ્પર્શક અહીંયા પણ હોઈ શકે, બરાબર। આ સ્પર્શક છે, સ્પર્શક, બરાબર। જે બિંદુએ સ્પર્શે તેને સ્પર્શ બિંદુ કહે છે, પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ। જે બિંદુ સ્પર્શે ને સ્પર્શ બિંદુ, આ સ્પર્શ બિંદુ, સ્પર્શ બિંદુ, બરાબર છે। એટલે એ જ વસ્તુ તમારે મગજમાં રાખવાની છે। હવે આ વસ્તુ આપણને સમજાઈ ગઈ છે, અને અલગ અલગ પ્રકારની રીતો થકી આપણે આ સ્પર્શકના ઘણા બધા y = mx + c રેખા વર્તુળનો સ્પર્શક બનેની શરૂઆત આ ઘણી બધી રેખાઓ છે। આ તો માત્ર સ્પર્શક શું છે એ જ વસ્તુ તમને સમજાવી, અને ક્લિયરિટી એટલા માટે જ આવે કે એક પછી એક થિયરમ તમે સોલ્વ કરતા જાઓ તો જ તમને ખબર પડે। અભિલંબ એટલે અહીંયા લંબ હોય, વર્તુળના સ્પર્શકને લંબ અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા એ વર્તુળનો અભિલંબ કહેવાય, એ ખાસ ધ્યાન રાખો। આમ વર્તુળ હોય, વર્તુળના સ્પર્શક આમાં સ્પર્શક છે અને અહીંયા લંબ છે, તો અહીં કેન્દ્રમાંથી આમ પસાર થતી હોય અને આને લંબ હોય બે રેખા, તો એનો અભિલંબ કહેવાય। પણ મિત્રો આજે આટલું જ રાખીએ, હજી ઘણા બધા ટોપિકો આપણે કરવાના છે, બધા આજના જ નહીં પડતા, ધીમે ધીમે વધારે મજા આવશે, બરાબર છે ને? તો પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો। એટલે આજે તમને ખાલી આ જે થિયરી શીખવાડીએ, માની લો કે આ વર્તુળનું સમીકરણ છે x² + y² = r², બરાબર। આના માટે આ બનાવવું હોય કે બિંદુનું સાપેક્ષ સ્થાન, તો બિંદુ p(x1, y1) લઈને તો x12 + y12 - r² આમ થાય, બરાબર। હવે આ ત્રણ શરત થાય આ p(x1, y1) માટે, તો જો આ =0 આવે, >0 આવે, <0 આવે। =0 તો વર્તુળ ઉપર, આ વર્તુળ પર, >0 આવે તો વર્તુળની બહાર આ બિંદુ, <0 આવે તો વર્તુળની અંદર, આમ પણ થાય આના માટે, બરાબર। આ વર્તુળ છે ને આમાં એ જ વસ્તુ છે, બરાબર। આ તમે લખો તો લખી નાખજો। તો આજે આટલું જ રાખીએ, નેક્સ્ટ વિડીયોમાં આને વધુ આગળ લઈ જશું, અત્યારે એની કોઈ ચિંતા નથી કરવાની, બરાબર છે। સ્પષ્ટ થિયરી વારાફરતી આપણે સમજતા જશું, જેથી કરીને આપણને કોઈ તકલીફ ન પડે, અને જેટલું પરફેક્ટ સમજાશે બે વર્તુળો પરસ્પર બહારથી સ્પર્શે અને અંદરથી સ્પર્શે, આ બધી જ થિયરીઓ, બરાબર, કમ્પ્લેટલી આપણે તૈયાર કરવી પડશે। તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી
તમારે શું કરવાનું છે તમને બધાને ખબર છે. બને એટલું શક્ય એટલું આ બધું પરફેક્ટ પાકું કરો તો જ મજા આવશે. આજનું 2 વાર લખી નાખજો. સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ મેથેમેટિક્સ. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ.